વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું યોગ્ય અમલીકરણ ન થતાં નાના વેપારીઓ લારી ગલ્લા ધારકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તંત્ર તરફથી વહીવટી ચાર્જના નામે પૈસા લેવામાં આવે છે, તેમ છતાં લોકોને વારંવાર લારીઓ ઉંચકી જવાની તથા રોજગારમાં અવરોધ થવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। એક તરફ સરકાર નાના વેપારીઓને સ્વરોજગાર માટે લોન આપે છે, જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા આત્મનિર્ભર લારી ગલ્લા ધારકોની લારીઓ ઉંચકી લઈ જવામાં આવે છે। એવી ફરિયાદો વચ્ચે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું। આ અવસરે કોંગ્રેસના આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે દિવાળીના તહેવારની સિઝનમાં લારી ગલ્લા ધારકો અને નાના દુકાનદારોને થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરાય, વડોદરાના નાગરિકોને દૂષિત પાણીના બદલે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે, તેમજ હોર્ડિંગ ફ્રી સિટીના નામે અપનાવવામાં આવતી વહાલા દવાલાની નીતિ પર રોક મૂકવામાં આવે। કોંગ્રેસ કાર્યકરો દ્વારા લારી ગલ્લા ધારકોને રોજગાર આપો, વેપારીઓ પર અત્યાચાર બંધ કરો, જનતાને શુદ્ધ પાણી આપો જેવા લખાણ ધરાવતા બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આ પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે નાના વેપારીઓ અને લારી ગલ્લા ધારકોના અધિકારોનું રક્ષણ કરવા માટે કોંગ્રેસ દ્વારા આવનાર સમયમાં આંદોલન પણ કરી શકે છે। એક મૂળ નથી, આ લોકોની વેદના છે, બચારા ગરીબ લારીવાળા પથારાવાળાની એમની વેદના છે। દરેકના ઘરમાં દિવાળી હોય, દરેકને બાળક હોય, દરેકને પરિવાર હોય, અને દિવાળી હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર હોય ત્યારે મેં તો આમેય રજૂઆત કરી છે કે દિવાળી સુધી કોઈની લારી ગલ્લા ઉઠાવવાની નહીં। કોંગ્રેસ પાર્ટીએ તો સ્ટેટ વેન્ડર પોલિસી ડિક્લેર કરેલી કે કોઈની લારી બી ના ઉઠાવે, ના પોલીસ ખાતું હેરાન કરે, ના કોર્પોરેશન હેરાન કરે। જો તમે 500,000 રૂપિયા પાવતી ફાળતા હોય અને તોય છતાં એમને હેરાન કરતા હોય, કોંગ્રેસના શાસનમાં 100 રૂપિયા દંડ હતો અને રોજ એક દિવસમાં લારી છૂટી જતી હતી। આમનાથી 2500 રૂપિયા દંડ અને 15 દિવસમાં લારી છોડે છે। અન્યાય નહીં, ગરીબોને દબાવવાની કોશિશ। એક બાજુ પ્રધાનમંત્રી બહુ મોટી મોટી આવાજો કરે કે અમે તો ગરીબોને રોજીરોટી આપવા માટે લોન આપીએ છીએ, 10,000ની લોન 4 વખત લારી ઉઠાવે તો લોન જ પૂરી થઈ જાય, પછી 20,000ની, પછી 50,000ની, પણ 10,000થી આગળ વધતા જ નથી। ખોટા મોટા વાયદા કરવાના અને લોકોને હેરાન કરવાનું। આ સત્તાધીશોને ખાલી એક જ ગરીબોને હેરાન કરવાનું દેખાઈ આવે છે। હજારો એકર જમીન લોકોએ તમારા મળતિયાઓએ દબાઈ દીધી। વિશ્વામિત્રી આખું પૂર આવ્યું, એના તમારા મળતિયાઓને લીધે આવ્યું। ત્યાં નથી દેખાતું, ત્યાં ડર લાગે છે, અને અહીંયા ગરીબોને હેરાન કરી અને એના ઉપર જ જીએસટી નાખવાની, એના ઉપર જ બધું કરવાનું। એટલે તાકડ દિનના કરવાનું અને ગરીબોને હેરાન કરવાનું આ તંત્રનું એક નિયમ બની ગયું છે। એટલે ગરીબોની વેદના સાંભળી, ગરીબોને ન્યાય મળે, એમની લારી ના ઉઠાવે, એમનો બી પરિવાર છે, એમને બી દિવાળી કરવી છે, એ દિવાળી એમને બી સારી જાય એ માટે એમની લારી અત્યારે ઉઠાવવાની નહીં, ત્યાં સુધી સ્ટેટ વેન્ડર પોલિસી ડિક્લેર હતા।